પૂર્વ ધારાસભ્ય દિગ્ગજ છોટુભાઈ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય નેતા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલી તેમની પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપ બાદ કોંગ્રેસમાં જોડાયેલ મહેશ વસાવાને લઈ રાજનીતિ ગરમાઈ છે. ત્યારે આજ રોજ તેઓની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓએ ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાને જીતાડવા અને ચૈતર વસાવાને હરાવવામાં જોડાયા હોવાની સાથે ચૈતર વસાવાએ અમારી સાથે પીએ તરીકે રહી ગદ્દારી કરી, બધા ડેટા ચોરી કરી લોકો સાથે સંપર્કમાં આવ્યો છે. સાથે ચૈતર વસાવા પર ઘણા બધા ગુનાઓ દાખલ છે. આદિવાસી સમાજને તોડવાનું અને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનું કામ કરે છે. જે તે સમયે આપ અને બીટીપી વચ્ચે ગઠબંધનની વાતો વચ્ચે ચૈતર વસાવાએ ગદ્દારી કરી દિલ્હી જઈ આપમાં લડવા ટિકિટ લઈ આવ્યા હતા. છોટુભાઈ વસાવાના ભાણેજ રાજુભાઈ વસાવાને રજની વસાવા તથા સરપંચો સાથે આપમાં જોડાવા માટે એ મુદ્દે ગદ્દાર ગણાવ્યા હતા. સાથે તેઓએ સંસદ મનસુખ વસાવા વખાણ મામલે કહ્યું, હું સાચો અને નિષ્ઠાવાન માણસ છું, એટલે સાંસદ મારા વિશે ખોટું નહીં બોલે અને ચૈતર વસાવાને હીરો બનાવવા ભાજપ જાતે પ્રકાશ એન્ડ કંપની સાથે ફંડ પહોંચાડી તેની મદદ કરે છે. દિગ્ગજ નેતા અને પિતા છોટુભાઈ વસાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે કહ્યું, મારા પિતા મારા ગુરુ છે, ખોટા રસ્તે જવું તો ઠપકો આપી શકે, બે તમાચા મારે તો પણ ખાઈ લેવા પડે, તેમ જણાવ્યું હતું. મહેશભાઈ, બીટીપી, ભાજપ અને બાદ કોંગ્રેસ, શું કારણ એવું થયું કે તમારે કોંગ્રેસમાં જોડાવવું પડ્યું? જો બીટીપી તો અમે વર્ષોથી લડીએ છીએ. બીટીપી છોટુભાઈ વસાવા વર્ષોથી આ સમાજ માટે આદિ અનાદિકાળથી આદિવાસીઓના જળ જમીન જંગલ અને આ જમીનદારો સામે લડતા હતા અને બીટીપી બનાવીને અમે સત્તામાં પણ આવ્યા, અમે લડ્યા. પણ ત્યાર પછી અમુક લોકો જે સ્વાર્થી લોકો હતા બીટીપીમાં, એ લોકો પોતાના રોટલા શીખવા માટે, પોતાના ધંધા પૈસા કમાવા માટે આખી બીટીપીને જે તોડવાનું કામ કર્યું છે. એટલે બીટીપી થોડી આંતરિક ઝઘડાને લીધે નબળી પાડી, એટલે અમારે પછી બીજા સ્ટેપ લેવા પડ્યા. અને રહી ભાજપની વાત, ભાજપની અંદર જ્યારે પહેલી વાત તો હું એક માણસ એવી છું કે હું કોઈથી પહેલી વાત તો હું ડરતો નથી. મારે મનસુખભાઈને જીતાડવાનું એટલા માટે હું છાસ લેવા જાઉં તો ડોણી પાછળ લઈને નથી જતો. મેં ચૈતર વસાવાએ મારી સાથે જે ગદ્દારી કરી, એણે મારા પીએ તરીકે કામ કર્યું ડેડિયાપાડાની અંદર, અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે, સમાજને જે આઘાત પહોંચાડ્યો છે, કે મારું જે આખું બાયોડેટા હતા, કોમ્પ્યુટરના બાયોડેટા હતા, એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા, અહીંયા મારે ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે રહેતા, એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો. એ ચોરી કરી અને મારા આખા દેશના જે કોન્ટેક્ટો હતા, બીટીપીના હતા, મારું સંગઠન હતું, બીટીએસ સંગઠન હતું, એના ડેટા ચોરીને એણે બધા માણસોને કોન્ટેક્ટ કરી અને આ બીટીપીને તોડવાનું કામ કર્યું. અને ચૈતર વસાવા જ્યારે આ બધી વસ્તુ કરી રહ્યા છે, એ આમ આદમી પાર્ટીમાં જવાનું કારણ અમે ટિકિટ એને નવયુવાનોને ચૈતર વસાવા એમ કહે કે મને ટિકિટ નથી આપી અત્યારે વિડીયોમાં. અરે ભાઈ, મેં 17માં જ્યારે ચૂંટાયો ધારાસભ્ય તરીકે, ત્યારે મેં જાહેરાત કરી હતી કે હું મહેશ વસાવા હવે ડેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાના, જેથી કરીને નવયુવાનોએ તૈયાર અહીં ગાડી થવું જોઈએ. ને એમાં ચૈતર વસાવા તૈયાર થયા, મારા પીએ હતા, મેં તૈયાર કર્યા એમને. તમે મનસુખભાઈના સ્ટેટમેન્ટ પર તમે જોઈ લો કે મનસુખભાઈ તો સાચું બોલે છે, એ મારી પાર્ટીના નથી, ભલે સાંસદ છે, પણ એણે કહે છે કે સંકલનની મિટિંગની અંદર પણ મહેશભાઈ સાથે બેસાડતા ને એને શીખવતા હતા. ને આવી ગદ્દારી, આ તો ઠીક છે, અમે આમ આદમી પાર્ટી સાથે અમે ગઠબંધન કરેલું હતું કે જેથી આવનારા સમયની અંદર અમારી સીટો અને પ્રજાના કામ કરી શકીએ, પણ છતાં આમ આદમી સાથે કંઈ કારણોસર માન્ય છોટુભાઈ વસાવા સાહેબે જાહેરાત કરીને એની સાથે તોડી દીધું. પરિણામે હજુ તો ટિકિટની વહેંચણી થઈ નહીં હતી, ત્યાર પહેલાં તો ચૈતર બારોબાર અહીંથી તોડીને તરત દિલ્હી ગયા. દિલ્હી જઈને એમણે ત્યાંની આમ આદમીની ટિકિટ લેવાની વાત કરી. હજુ તમારી ટિકિટની વહેંચણી કંઈ કરી નહીં હતી, એટલે માણસ જૂઠું બોલે છે. એટલે એણે ત્યાંથી ટિકિટ લાવ્યા આમ આદમીની, અમે બહાદુરભાઈને ટિકિટ આપી. આમાં કોઈ ઉમેદવાર હતો નહીં, મારો તો કોઈ સવાલ જ નહીં હતો ત્યાં લડવાનો. મેં તો ઓલરેડી મિટિંગોમાં જાહેર કરેલું હતું કે મારે ડેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાની ધારાસભ્ય તરીકે. મહેશભાઈ, ચૈતરભાઈ એક નિવેદન આપ્યું છે કે મહેશભાઈ કોંગ્રેસમાં જોડાયા છે એટલે સ્વાભાવિક છે કે હવે અમરસિંહભાઈ વસાવાનું નિધન થયું છે, ત્યાં ડેડિયાપાડા
એ કોંગ્રેસમાં લડશે અને જનતા જેના પર વિશ્વાસ મૂકશે તેના પર મૂકશે, એ બાબતે તમારું શું કહેવું છે? જો અમરસિંહભાઈ ત્યાં લડ્યા હતા, અમરસિંહભાઈ અમારા જ પાર્ટીના હતા, પહેલાં જનતા દળમાંથી લડ્યા અને કોંગ્રેસમાંથી લડ્યા અને ધારાસભ્ય બે વખત બન્યા. હું એવી રીતે ત્યાં ગાડી લડ્યો છું, 22 વર્ષ લગી લડ્યો હું 2 વખત હાર્યો છું, 2 વખત ત્યાં ગાડી બન્યો છું. અને આજે નવયુવાનોને ત્યાં તૈયાર કર્યા છે અમે. 22 વર્ષમાં કંઈ અમે ત્યાં ડેડિયાપાડામાં ઘાસ નહીં, જળ જમીન જંગલો અમે ત્યાં ખેડાવ્યા છે. તમે જોઈ લો, આજે જંગલની ડેડિયાપાડાની પ્રજાને જઈને પૂછો કે જંગલની જમીનો માટે કોણ લડ્યા છે. છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ આ જંગલની જમીનો લડ્યા છે. જે માઇગ્રેશન થતું હતું હમણાં સુધી, બિચારા ગરીબો પાસે જમીનો નહીં હતી અને એ બધા શહેરોની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત, અમદાવાદ કામે જતા હતા. એ આજે આ જંગલની જમીનો અમે અપાવી છે અને એ જમીનો અપાવ્યા પછી આજે બધા ત્યાં આગળ ખેતી કરે છે, ડાંગર, કપાસ અને મકાઈ પકવે છે અને આજે માઇગ્રેશન ઓછું થઈ ગયું છે. એટલે લોકો આજે બહુ શાંતિથી જીવે છે. એ અમારું કામ હતું, અમારી ફરજ હતી લડત એ કરીને. તો તમારી જ પાર્ટીમાંથી છૂટા પડેલા અને કેટલાક યુવાનો અને સરપંચો સાથે આજે આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે એવા રજનીશ વસાવાએ 2 દિવસ પહેલા એક ટિપ્પણી કરી હતી કે તમે આદિવાસી મતો તોડશો ને ગેરમાર્ગે દોડશો. તમારા જ હાથ નીચે તૈયાર થયેલા છે ને આ રીતનું નિવેદન, એ બાબતે શું કહેવું? પહેલી વાત તો રજની વસાવા કંઈ એ નથી, કોઈ આગેવાન નથી, કોઈ નેતા નથી, એ કોઈ વખત કંઈ ચૂંટાયો નથી. ઠીક છે, એના ફાધર જ્યારે છોટુભાઈના સંબંધી છે, ભાણિયા છે ને એમણે ચૂંટણી લડાઈને એમને પણ તાલુકાના પ્રમુખ બનાવ્યા. એમના જે દાદા હતા રજનીના, એ દાદાને પણ છોટુભાઈ અને એમને હાથે સંઘર્ષ કરીને પ્રમુખ બનાવ્યા અને રાજુભાઈને પ્રમુખ બનાવ્યા પછી શું વાલિયા તાલુકાનો કોઈ ઉદ્ધાર કરી નાખ્યો? રજની વસાવા તો એને પોતાના રોટલા શીખવા માટે, ખાસ હું રજનીની એટલા માટે વાત કરું છું કે આ જો એ માણસ નાદાન છે. એણે તમે જોઈ લો, એની પર ફાયરિંગ અહીં ગાડી જ્યારે થયું જીઆઈડીસીની અંદર, એ બધા કામધંધાના લોકો કામધંધા માટે એ કરે છે. આજે જો ગોળી વાગતે ને એનું મર્ડર થઈ જતે તો ક્યાં સમાધાન કરવાના? અત્યારે તો સમાધાન કરી નાખ્યું પૈસા લઈને. ધંધા માટે કોઈ પણ વસ્તુ કરી શકે છે. આજે જયમીન પટેલ જેવાએ ફાયરિંગ કર્યું એ મહેસાણાથી આવીને, એની સાથે સમાધાન કરવાનું. બિચારા બીજા લોકોને માર્યા છે, બીજા એમના માણસોએ કુવાડા અને ધારિયાથી માર્યા છે, એની હાલત શું છે? એને પણ સમાધાન કરાવવાની વાત કરે છે. એટલે આ લોકો ખાલી ઓનલી ફોર સત્તા માટે જ આ લોકો છે. અમે સત્તા માટે નથી. સત્તા માટે હોત અમે તો સંઘર્ષ કરીને સત્તામાં આવ્યા છે. એટલે રજની વસાવા અત્યારે ચૈતર વસાવાને લાવીને આ વિસ્તારમાં પોતાની ચૂંટણીઓ લડવા માટે, પાર પાડવા માટે છે. કેમ કે આ લોકોને ખબર છે કે અહીં ગાડી જીઆઈડીસી આવી છે, આ વિસ્તારમાં ખનીજો આવ્યા છે અને અહીં ગાડી ભરપૂર જે બધું એ મળે છે, એની પર આ લોકોની કાગડાની જેવી નજર હોય એવી નજર આ લોકોની આની પર છે. એટલે એમાં કોઈ ફાવાના છે નથી. એ લોકો તાલુકાને બી નથી જીતવાના અને જિલ્લા પંચાયત પણ નથી જીતવાના અને જીતવા દઈએ નહીં. સાંસદ મનસુખ વસાવાએ તમારા વખાણ કર્યા છે. ભાજપ ભલે છોડ્યું પણ એક મોટી પાર્ટીમાં ગયા છે અને ચૈતર પર કટાક્ષ કરી છે, એ બાબતે શું કહેશો? જો મનસુખભાઈ સાથે હું તો વર્ષોથી ધારાસભ્ય તરીકે ડેડિયાપાડામાં હતા. એ ભાજપમાં 6 ટર્મ ચૂંટાયા, 7મી વખત ચૂંટાયા છે ને મારી કાર્યપદ્ધતિ એ જાણે છે. હું કોઈના જેવો અછકલો માણસ નથી. ગમે તેવી ભાષા કોઈની પર વાપરી અને માણસને વ્યક્તિગત તોડી પાડવાના, એને વ્યક્તિગત જીવનની અંદર મારે એ કટાક્ષ કરવાના, એ તો ચૈતરભાઈનું કામ છે. ચૈતર વસાવા જ્યારે આ બધું મનસુખભાઈને બંને સામે સ્ટેટમેન્ટો કરે છે, તમે જોઈ લો, એનાથી સમાજને નુકસાન થાય છે. એમને વિકાસની વાત કરવી જોઈએ, જળ જમીન જંગલની વાત કરવી જોઈએ, જ્યારે આ તો બિલકુલ સામે એકબીજાને બાખડવાની વાત કરે છે. એટલે મનસુખભાઈ વખાણ કરે, મેં કામ કર્યા છે એટલા માટે વખાણ કરે. બાકી અમે કંઈ કર્યું હોય તો મનસુખભાઈ અમારા વિરુદ્ધમાં બોલે. તમે મનસુખભાઈ જ્યારે એની પાર્ટીના વિરુદ્ધમાં બોલતા હોય તો મહેશ વસાવા કોણ છે એની વિરુદ્ધમાં કેમ નહીં બોલે? પણ એને ખબર છે કે મહેશભાઈ સાચો માણસ છે. સવાલ પિતાનો છે. પિતાનું દર્દ છલકાયું હતું. પિતાએ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે મહેશભાઈ પોતાનો કાબિલો બદલી શકે તો પાર્ટી બદલે એમાં કોઈ નવાઈની વાત નથી. એ બાબતે તમારું શું કહેવું છે? છોટુભાઈ આદરણીય છે, આદિવાસીના મસીહા છે, ગરીબોના મસીહા છે. આધુનિક જમાનાના જળ જમીન જંગલ સામે લડેલા, દીકરીઓની સામે, જમીનદારો સામે લડેલા એ ગરીબોના મસીહા છે. એમાં કોઈ લેક મેક નથી. છોટુભાઈ વસાવા એક મારા ફાધર બી છે અને મારા ગુરુ બી છે. એ આજે પોતાના છોકરાને સુધારવા માટે કહી શકે, 2 શબ્દ બી કહી શકે અને 2 થાપડા બી મારી શકે. આજે અમે તો એમના 2 થાપડા બી ખાવા તૈયાર છે.
પણ એમની લડતને આગળ વધારવા માટે અમારે આ પગલાં ભરવા પડ્યા. એનું કારણ છે કે અંદર જે ભાગલા પાડીને તોડવાનું જે કામ કર્યું, આમ આદમી પાર્ટી આવીને રજની જેવા રાજુ જેવાને અંદર લેવાનું કામ કર્યું. આ ટ્રાઇબલની અંદર તમે જોઈ લો, જ્યાં બી છે બધા મારા માણસોને ડેટા ચોરી કરીને છોટાઉદેપુરથી લઈને દાહોદથી લઈને આખા ગુજરાતમાં તોડવાનું કામ કર્યું. ચૈતર વસાવાએ ગુજરાત જોડો યાત્રાના નામે આદિવાસો તોડો યાત્રા આ શરૂ કરી છે. એ મારા એનાથી જ કરી છે. સાથે સાથે કોંગ્રેસને પણ નુકસાન કરતો હતો એ માણસ. ભાજપની બે ટીમ છે, અત્યારે ફંડિંગ ઝઘડિયા તાલુકામાંથી જ થાય છે પ્રકાશ એન્ડ કંપની મારફતે. કેમ કે જીઆઈડીસીમાં આ લોકો આંદોલનો કરે છે. તમે જોઈ લો, આ નાઇટ્રેક્સનું કર્યું, આગળ એનું ખનિજ માટે કરેલું હતું, બ્રિટાનિયા માટે કરેલું. શું પરિણામો આવ્યા છે? કેવડિયાની અંદર જે 2 મર્ડરો થયો એનું કોઈ પરિણામ આવતું નથી. અને એમની પર તો ચૈતર વસાવા પર તો ભ્રષ્ટાચારના આરોપ સાંસદ તરીકે લગાવે છે. તમે જોઈ લો, 75 લાખના ભ્રષ્ટાચારો લાગે છે. એવા તો ઘણા બધા, તો અમે પણ ઘણું બધું જાણીએ છીએ, પણ અમારે એ વસ્તુ સાબિત નથી, એટલે અમે નથી કહી શકતા અત્યારે. ઉમેશભાઈ, આદિવાસી સમાજનો મોટો ચહેરો છો તમે, મોટા ગઢ સાથે જોડાયેલા છો અને હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસમાંથી તમને કયું પદ મળશે અને શું આશા રાખો છો? આ વિસ્તારના જે આદિવાસી સમાજના લોકો છે કે આ વિસ્તારની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમારી રણનીતિ શું રહેશે? જો, કોંગ્રેસ એક નેશનલ પાર્ટી છે. કોંગ્રેસ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી એની સ્થાપના થઈ છે અને કોંગ્રેસના અનેક નેતાઓ આઝાદી માટે લડ્યા છે. તમે જોઈ લો કે આઝાદી પછી કોંગ્રેસ સત્તામાં આવી અને કોંગ્રેસે જ આ દેશનો વિકાસ કર્યો. આજે જેટલા બી અધિકારીઓ જે કંઈ આ શિક્ષણની વાતો છે આ વિસ્તારમાં ડેવલપ કર્યા છે. જમીન અધિકાર જે આપ્યો એમને, મનરેગા જેવી યોજનાઓ આપી. એટલે આ કોંગ્રેસે દેશ માટે બહુ ઘણું કર્યું છે. આપ તમે જોઈ લો, દેશ માટે જ્યારે એક વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ પણ પોતાની છાતી પર ગોળીઓ ખાઈને જ્યારે આ દેશને બચાવવા માટેનું કામ કર્યું, એને આજે મારા પ્રણામ છે. એવી જ રીતે એમના દીકરા રાજીવ ગાંધી, એમણે પણ બોમ્બથી એને ઉડાવી દેવામાં આવ્યા. જ્યારે આટલા દેશ માટે કામ કરતા હોય ને એવી રીતે ઉડાવી દેવામાં આવે તો એનું લોહીની અંદર એનું બલિદાન છે. તો મારે એને કેમ નહીં કરવું? ને ટ્રાઇબલમાં એમણે જ કામ કર્યું છે ને, આ બધી યોજનાઓ જ્યારે ડેમો બનાવ્યા છે એમણે જે કર્યું. આજે પાણી સિંચાઈનું કોઈ આપતા નથી. ત્યાર પછી આજે 30 વર્ષથી આ ભાજપ સરકાર અહીં ગુજરાતમાં આવી છે અને પાણી બધું નર્મદા ડેમ, ઉકાઈ ડેમનું સૌરાષ્ટ્ર ને કચ્છની અંદર લઈ જાય છે. આ બાજુ બારડોલીમાં લઈ જાય છે, ઇન્ડસ્ટ્રીયલને આપે છે. આદિવાસીઓને ક્યાં સિંચાઈનું પાણી મળે છે? પીવાનું પાણી નથી મળતું. તો એ અમારે હવે પછીની જે લડત અમારી જળ જમીન જંગલ માટેની રહેશે. મારો એક પ્રશ્ન એવો હતો કે હોદ્દો કયો મળશે તમને, કયા હોદ્દાની આશા છે? ખાસ કરીને સ્થાનિક હોદ્દાની અમે આશા ક્યારેય રાખતા નથી. અમે હંમેશા કામ કરવાવાળા લોકો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમારું આગળનું રણનીતિ શું રહેશે? સ્થાનિક ચૂંટણીઓની અંદર અમારું કોંગ્રેસ સાથે જે વાત થઈ છે, કોંગ્રેસ સાથેનું અમારું કે આ ભરૂચ અને નર્મદાની અંદર અમે કીધું કે અમે અહીંથી, જ્યાં કોંગ્રેસ વર્ષો પહેલાં 89 પહેલાં અહીં કોંગ્રેસ જ હતી, ત્યાર પછી તો જે અહીં બીજેપી ઘૂસ્યું છે ગઠબંધન કરીને અહીં ગાડી 89ની અંદર જનતા દળ સાથે, પણ હવે એને કાઢવાની જવાબદારી પણ અમારે છે. એટલે કોંગ્રેસ સાથે અમે રહી અને આપ તમે જોઈ લો, આ તાલુકા જિલ્લા પંચાયતોની અંદર ઝઘડિયા વાલિયા હોય કે નર્મદા જિલ્લો હોય, આ વખત કોંગ્રેસની સરકાર બનવાની છે આખા ગુજરાતની અંદર. તમને કહેવી દઉં છું કેમ કે ભાજપ ભાઈ ભ્રષ્ટાચાર ભૂખથી તરસ થઈ ગયા છે. લોકો આજે ભાજપને એટલું બધું નકારે છે કે ન પૂછી વાત. પણ એને એ કરવા માટે જ કોંગ્રેસના ને બીટીપીના વોટ તોડવા માટે જ આમ આદમી પાર્ટીને પેદા કરી છે અહીં ગાડી. બાકી 22 પહેલાં ક્યાં મત હતા? ચૈતર વસાવા એમ કહે છે કે ડેડિયાપાડામાં 1,08,000 મને મત મળ્યા, અહીં ઝઘડિયામાં 1,32,000 મળ્યા. શું એ તો કોંગ્રેસના તમે જોઈન્ટ હતા, કોંગ્રેસે તમને મત આપ્યા છે ને લોકસભાની અંદર. તમારા મત ક્યાં છે? હવે ઉભા રહી જાઓ ને તમે. આવનારા સમયની અંદર ડેડિયાપાડામાં તમે